રાજકોટના ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ઓવરબ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। ધોરાજીના જુનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે 30 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને 1.5 વર્ષથી વધુ સમય થયો છતાં પણ ઓવરબ્રિજના નિર્માણની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ। ઓવરબ્રિજના કારણે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો આપવામાં આવ્યા છે, પરંતુ તેનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવ્યું, જેના કારણે ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। હાલ તો રેલવે ઓવરબ્રિજની ગોકળ ગતિ ચાલતી કામગીરીના કારણે શહેરીજનો અને વેપારીઓ હેરાન પરેશાન થયા છે। બહુ તકલીફ પડે છે હાલવા માટે। બધા રસ્તાના ડાયવર્ઝન પ્રોપર નથી। કેવી તકલીફ પડે? રસ્તા ખરાબ છે એટલે વાહન ધીમે ધીમે ચલાવવાના ને એમાં ફાટક બંધ હોય એટલે ટ્રાફિક જામ થઈ જાય, ત્યારે અડધી પોણી કલાક લાઈનમાં ઊભવાનું। હાલ અત્યારે હવે ચોમાસું નજીક આવ્યું છે, ચોમાસામાં કેવી તકલીફ પડે? ચોમાસામાં વધારે હાલત ખરાબ થશે। ખાસ કરીને ઉબડ-ખાબડ રસ્તાઓ છે, જેથી ગાડીઓને કેટલું નુકસાન કરે। ગાડીને વાત પૂછો વેરંડાઈમાંથી નવરા નથી। તમારી માંગ શું છે? રસ્તો પ્રોપર થાય અને ડાયવર્ઝન પ્રોપર આપે એટલું। તકલીફની સાહેબ વાત જ જવા દો। આમાં કોઈ વાહન હરખે હાંકી નથી શકતું। વેરંટી જેવડા આવે છે, 1.5 વર્ષથી આ માણસોને હેરાનગતિ ભોગવવી પડે। બીજા નંબરમાં કોઈને દવાખાનાનું કામ હોય ટાણે પૂગી નથી શકતા, કોઈ વસ્તુ કોઈ સાંભળતું નથી। ધોરાજીનું કામ બહુ ખરાબ અત્યારે હાલમાં પોઝિશન છે। અમારે લોકોને બધાયને અહીંયા શરદી ઉધરસ કોઈ દે મળતા નથી અને રાત દિવસ ઊંઘ પણ પૂરી કોઈને થતી નથી। રાત્રે પણ એટલું જ કામ ચાલુ હોય છે, ભર નીંદરમાં હોય ને તો એ નીંદર ઉડી જાય છે। કેવી તકલીફ પડે? બહુ જ તકલીફ પડે છે। આખો દિવસ ઘરમાં જ્યાં જો ત્યાં ધૂળ ને ધૂળ જ હોય છે આખો દિવસ। ધોરાજીની અંદર જુનાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગનું એક ઓવરબ્રિજનું છેલ્લા 1.5-2 વર્ષથી આ કામ ચાલુ છે। આ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલુ છે। ખરેખર અત્યારે આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ, પણ હજી એક બાજુનું કામ પણ પૂર્ણ નથી થયું। તો આ ઓવરબ્રિજ તારીખ 4થી ભારે વાહનો માટે બંધ કરેલ છે। એટલે અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના જો કાચા માલ આવે છે અને પાકો માલ જાય છે, જે લોડિંગ વાહનો આવે છે એને ખૂબ જ પારાવાર મુશ્કેલી પડે છે।